મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીએ બંધ બોડીના કન્ટેનરમાં ટ્રાન્સપોર્ટના સામાનની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી મોડાસા તરફથી લુણાવાડા થઈને વડોદરા તરફ જવાનો છે કે જેવી બાતમીના આધારે મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે લુણાવાડા મોડાસા હાઈવે રોડ પર નંદન આર્કેડ તરફ જવાના રસ્તા પર વોચ ગોઠવી લીંબડિયા તરફથી આવતા દારૂ ભરેલા કન્ટેનરને ઝડપી પાડ્યું. જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાની સૂચનાને આધારે મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમો બનાવી જિલ્લામાં પ્રોહિબિશન અંગે ચેકિંગ વોચ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન એલસીબી પીઆઈ એમ.કે. ખાટને બાતમી મળી હતી કે અશોક લેલન કંપનીના બંધ બોડીના કન્ટેનર તેમાં ટ્રાન્સપોર્ટનો સામાન ભરેલો છે અને તેની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી મોડાસા તરફથી લુણાવાડા થઈ વડોદરા તરફ આ કન્ટેનર જનાર છે કે બાતમી મળતા એલસીબી દ્વારા અલગ અલગ બે ટીમ બનાવી લુણાવાડા મોડાસા હાઈવે રોડ પર નંદન આર્કેડ તરફ જવાના રોડ ઉપર વોચમાં ઊભા હતા. દરમિયાન લીંબડિયા તરફથી આ બાતમીવાળું બંધ બોડીનું કન્ટેનર લુણાવાડા તરફ આવતું હતું કે જે બંધ બોડીના કન્ટેનરને રોકી તેમાં ચેક કરતા એબીસી ટ્રાન્સપોર્ટ કંપની પ્રાઇવેટ લિમિટેડનો પરચુરણ માલની આડમાં વિદેશી દારૂ ભરેલો મળી આવ્યો હતો કે જેથી કન્ટેનરને લુણાવાડા પોલીસ સ્ટેશન લઈ જઈ વધુ ચેક કરતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની કાચની નાની મોટી 8,064 નંગ બોટલો મળી આવી હતી કે જેની કિંમત 17,02,656નો વિદેશી દારૂ તથા બીજો મુદ્દામાલ મળી કુલ 1,30,75,808ના મુદ્દામાલ સાથે આરોપી કાશિદ મોહમ્મદ ખાન રહેવાસી ગામ માનવતા જિલ્લો નુહુ હરિયાણાનો કે જેને ઝડપી પાડી લુણાવાડા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સંદીપ દિવાસરે સાથે સીન 24 ન્યૂઝ મહીસાગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.